નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું નિર્મિત આપની સાથે અને અત્યારના સમાચારમાં આપણે વાત કરીશું કે આજે દેશભરમાં રોજગાર ઉત્સવ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુવાઓને વર્ચ્યુઅલી કરશે સંબોધન. આ સાથે વાત કરીશું કે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો આજે 4 દિવસીય ભારતની મુલાકાતે છે. ક્વોડ દેશોની સભ્યોની બેઠકમાં થશે સહભાગી. અને વાત કરીશું અન્ય દેશ વિદેશની ખબરો વિશે, પરંતુ તે પહેલાં શરૂઆત કરીશું અત્યારની હેડલાઇન્સથી. દેશભરમાં આજે રોજગાર ઉત્સવ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સરકારી નોકરીમાં 51,000થી વધુ નવનિયુક્ત યુવાઓને એનાયત કરશે નિયુક્તિ પત્ર. દેશભરમાં 46 સ્થળોએ આયોજન. પ્રધાનમંત્રી યુવાઓને કરશે સંબોધન. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો આજથી ભારતની 4 દિવસીય યાત્રાએ કોલકાતા ખાતે થયું આગમન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત. 26 મેના રોજ ક્વોડ સમૂહની બેઠકમાં થશે સહભાગી. સીબીએસઈ બોર્ડનો નિર્ણય. ધોરણ 12ની ઉત્તરવહીની સ્કેન કોપી માટે 1 દિવસ વધારાયો. હવે 24 મે સુધી કરી શકાશે અરજી. તો પુનઃ મૂલ્યાંકનની અરજી માટે મળશે 2 દિવસનો સમય. આફ્રિકાના કોંગોમાં ઇબોલા વાયરસ બેકાબૂ. મૃત્યુઆંક 177ને પાર. તો 750 શંકાસ્પદ કેસ. નવી રસી બિનઅસરકારક સાબિત થતાં WHOએ જાહેર કર્યું હાઈ રિસ્ક એલર્ટ. વૈશ્વિક સ્તરે જોખમ ઓછું. રાજસ્થાનને રેલવેની મોટી ભેટ. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યું ઉદ્ઘાટન. જોધપુર દિલ્હી વંદે ભારત થશે હવે 20 કોચની. તો ભુજથી દિલ્હી માટે નવી રેલ સેવાનો પ્રારંભ. મુખ્યમંત્રી અને રેલવે મંત્રીએ વર્ચ્યુઅલી ભુજ દિલ્હી ટ્રેનને લીલી ઝંડી આપી કરી રવાના. રાજ્યના અનેક શહેરોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ. સુરેન્દ્રનગર અને અમદાવાદમાં પારો 43 ડિગ્રીને પાર. રાજકોટ 42.9 ડિગ્રી તાપમાન સાથે ગરમીથી શેકાયું. સેલવાસમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીઝના કારણે હળવા વરસાદની શક્યતા. ભીષણ ગરમીથી સામાન્ય જનજીવન પ્રભાવિત. હવામાન વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં આજે ભારે લૂનું રેડ એલર્ટ. દિલ્હી, હરિયાણા અને ચંદીગઢમાં લૂનું ઓરેન્જ એલર્ટ. તો ઝારખંડ, કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમમાં ભારે વરસાદની આગાહી. એશિયન જુનિયર વ્યક્તિગત ચેમ્પિયનશિપમાં ભારતનો દબદબો. દરેક કેટેગરીએ સેમીફાઇનલમાં પહોંચી 8 મેડલ કર્યા સુનિશ્ચિત. ટેનિસની સેમીફાઇનલમાં યુકી ભામરી અને માઇકલ વિનસની જોડીનું શાનદાર પ્રદર્શન. તો પેટ્રિક રિકલ અને એડમ પાવલસેકની જોડીએ 7-5, 6-3થી આપી માત. અને આઈપીએલમાં ગઈકાલે સનરાઇઝર્સ હૈદરાબાદનો 55 રને થયો વિજય. ઈશાન કિશન, અભિષેક શર્મા અને હેનરીચ ક્લાસેનની અર્ધસદી. પરાજય છતાં આરસીબી પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને. તો આજે પંજાબ અને લખનઉ વચ્ચે જામશે મુકાબલો.